हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વહાલી દીકરી યોજના 2024 વિશે મિત્રો। તો શું છે આ વહાલી દીકરી યોજના, શું છે એની માહિતી, એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ મિત્રો। જો તમારે પણ આ યોજના વિશે જાણવું હોય તો તમારે વિડીયોને પૂરો જોવો પડશે, તેથી તમે પણ આ યોજના વિશે માહિતી મેળવી શકો મિત્રો। તો આ યોજના શું છે તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની છોકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી ઓગસ્ટ 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત કરી છે અને રાજ્ય સરકારે ગુજરાતની છોકરીઓ માટે આ યોજના શરૂ કરી છે। તેમાં લાભાર્થીઓને ₹1,10,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા 3 હપ્તામાં રકમ આપવામાં આવે છે। તો આ છે વહાલી દીકરી યોજના 2024 મિત્રો। તો એના પછી આપણે જાણીએ મિત્રો કે ગુજરાત વહાલી દીકરી યોજનાનો ઉદ્દેશ શું છે મિત્રો, એટલે કે આ યોજનાનો ઉદ્દેશ શું છે। તો વહાલી દીકરી યોજનાનો ઉદ્દેશ જન્મ ગુણોત્તર સુધારવાનો, છોકરીઓના શિક્ષણનું પ્રમાણપત્ર વધારવાનો, છોકરીઓનું ભવિષ્ય બચાવવાનો અને બાળ જન્મોત્સવ પ્રોત્સાહન આપવાનો અને ગુજરાત સરકાર આ યોજના શરૂ કરેલી જાહેરાત પ્રમાણે આ યોજના હેઠળ સરકારને છોકરીઓના માતા પિતાને આર્થિક સહાય આપવાની છે મિત્રો। તો વહાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી પુત્રીઓને પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે અને ગુજરાત વહાલી દીકરી યોજના ચોક્કસપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાની યોજના છે। છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ આપવામાં આવે છે મિત્રો। તો મહિલા સશક્તિકરણ આનાથી વધે છે, છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળે છે, શાળાઓમાંથી છોકરીઓના જે ડ્રોપ આઉટ થાય છે એ પણ દરમાં ઘટાડો થાય છે, સમગ્ર રાજ્યમાં છોકરીઓનું પ્રમાણમાં વધારો થાય એ આ મહત્વનો મુદ્દો છે। બાળ લગ્ન અટકાવવા માટે પણ આ યોજના ખૂબ જ લાભદાયક છે મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે વહાલી દીકરી યોજનામાં શું લાભ મળે છે મિત્રો। તો જાણીએ મિત્રો, વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને કુલ ₹1,10,000ની સહાય 3 હપ્તામાં મળવાપાત્ર થાય છે। કેવી રીતે? પહેલો હપ્તો જ્યારે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે ₹4,000નો મળે છે, બીજો હપ્તો જ્યારે દીકરી 9મા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે ₹6,000 મળે છે અને ત્રીજો હપ્તો જ્યારે છેલ્લે હપ્તો જે છે મિત્રો એ દીકરી 18 વર્ષની થાય છે અને તેના લગ્ન કરવાના હોય છે ત્યારે તેને ₹1,00,000ની સહાય મળવાપાત્ર છે મિત્રો, એટલે કે ₹1,10,000ની સહાય ટોટલ મળે છે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે વહાલી દીકરી યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે। તો પરિવારની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। 2 ઓગસ્ટ 2019ના બાદ જન્મેલી જે દીકરીઓ છે એ આ યોજનાનો લાભ લઈ શકશે। દીકરીઓના સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે। અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000થી વધુ ન હોવી જોઈએ મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે વહાલી દીકરી યોજના માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો જાણીએ, બેંક એકાઉન્ટની પાસબુક જોઈશે, દીકરીનું જન્મનું પ્રમાણપત્ર જોઈશે, ડોમિસાઇકલ પ્રમાણપત્ર જોઈશે, આવકનું પ્રમાણપત્ર જોઈશે, માતા પિતાની ઓળખનો પુરાવો જોઈશે, ફોટોગ્રાફ પણ જોઈશે મિત્રો। તો આ 6 ડોક્યુમેન્ટ છે એ આપણે જરૂર પડશે મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે વહાલી દીકરી યોજના માટેની ફોર્મની પ્રક્રિયા કેવી રીતેની છે મિત્રો। તો જાણીએ, તો જો તમે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માગતા હોય મિત્રો તો વહાલી દીકરી યોજનાનું ફોર્મ તમે વિનામૂલ્યે ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રીની કચેરી ઓગણવાડી અથવા તો જે CDPO જે કચેરી છે ત્યાંથી તમે મેળવી શકો છો અને તમે ઓનલાઈન પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો મિત્રો। તો આગળ જાણી લઈએ કે વહાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી આપણે કેવી રીતે કરી શકીએ। તો જો તમે ગ્રામ્ય વિસ્તારના હશો તો તમારે ગ્રામ પંચાયતમાં જે VC હશે એ ઓપરેટર પાસે જવાનું છે અને તમે અરજી કરવાનું કહેવાનું છે મિત્રો। અને શહેર વિસ્તારના છો તો તમારે મામલતદાર કચેરી જઈને તમારે અરજી કરાવવાની છે મિત્રો। પછી તમારે શું કરવાનું છે, તમારે બધા ડોક્યુમેન્ટ લઈ અને જે ઓપરેટર છે તેને આપવાના રહેશે અને ત્યારબાદ તે ઓનલાઈન અરજી કરી દેશે મિત્રો। અને પછી જે ઓનલાઈન ફોર્મ ભર્યાની જે પોચ છે તમને આપશે અને તમારે સાચવીને તે પ્રિન્ટ રાખવાની છે અને તમારું ફોર્મ જમા કર્યા પછી વધુમાં વધુ 45 દિવસમાં તમારું ફોર્મ મંજૂર થાય છે કાં તો ના મંજૂર થાય છે અને તમને જાણ પણ કરી દેવામાં આવે છે મિત્રો। તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો। તો આ યોજનાની માટે આપણે પહેલાં સોગંદનામું પણ જરૂર પડતી હતી, પણ હવે 2022 પછી આ યોજના માટે કોઈ પણ સોગંદનામાની જરૂર પડતી નથી મિત્રો। આ હતી દર્શક મિત્રો આપણી વહાલી દીકરી યોજના 2024ની માહિતી। જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।